જય માતાજી મિત્રો, મસ્ત મજાની સવાર પડી ગઈ અને આપણે આવી ગયા છીએ વાડીએ. આ પાછળ દેખાય મારા દાદા એમની ઝૂંપડી છે અને આપણે અહીંયા એક વસ્તુ લેવા હતા. એ વસ્તુ લઈ હવે આપણે આપણી વાડીમાં જવાનું છે અને ત્યાં તમને મસ્ત મજાની આપણે આખી વાડી બતાવું. ગાડી સ્ટાર્ટ કર. જો આ દેખાય મારા દાદા એમની વાડી છે આખી અને આખું દાડમનું વાવેતર છે અને આ ગહાડ્યું દેખાય એમાં છે મસરદાની, જે આપણે દાડમ થાય મોટા એટલે એને ઢાંકવા માટેની મસરદાની આમાં રાખેલી છે. અને અત્યારે શિયાળો છે એટલે ટાઈટના લીધે લુંગી બાંધવી પડે છે. તડકાનું થઈ જતારમાં કાંઈ ન હોય, ટાઈટ ન હોય ને કાંઈ નહીં, થોડીક લુંગી બાંધી દેવી. લુંગી બાંધી દીધી છે અને હવે આપણે ટપક નળી થોડી ખરખી કરવાની છે. આપણે જો આ છેડામાં ટપક લાંબી કરતા ને તો દેવરાજભાઈ મને હાથ કર્યો છે. દેવરાજભાઈ શું કામ હતું તમારે? હે એમની વાડીમાં ટ્રેક્ટર આવ્યો ને તે ટ્રેક્ટર જોવા મને હાથ કરે. મારે બીજું કંઈ કામ જ નહીં, ટ્રેક્ટર મેં નહીં ભાડ્યું ભલા મને. હું વાત કરસ તું? હમણાં શું કહેતો મને? તો મેં ટ્રેક્ટર નહીં ભાડ્યું હોય? હે કોણ જોવા આલ્યા? એમ નહીં, મેં ટ્રેક્ટર નહીં ભાડ્યું હોય. હું અમાર વાડીમાં આવે? નો તો આવે ને ઈહડું અમાર વાડીમાં આવે તો સાનું માનું બે હમણાં નીણ કરી નાખીશ. અબે સાલે. હવે જો મિત્રો અહીંયા એક દોડ્યું ખાલી કરી નાખ્યું છે અને શેણે આમ ટપક લાંબી કરવાનું કામકાજ અહીંયા સુધી અડધું સુધી પૂગી ગયું. અહીંથી ત્યાં સુધી પૂગી ગયું છે અને એટલું થોડુંક બાકી રહ્યું છે. જો એક દોડ્યું ખાલી કરી નાખ્યું ને એક દોડ્યું માટે બેઠો હું અને એક દોડ્યું જોઈએ હામ મેં પડ્યું છે એ બતાવું તમને. જો હામ મેં પડ્યું ને એ એક દોડ્યું બાકી રહ્યું હોય લાંબી કરવાનું, એક ન્યા લાંબી કરેલું પડ્યું છે અને એકની માથે હું અહીં બેઠો હું. જો મિત્રો આ છે આપણે આખી વાડીનો નજારો. અહીંયા ઉપર થોડું થોડું દેખાય ને એ બધું ગ્રો કવર ઢાંકીને અંદર ટેટીનું વાવેતર છે અને એની હેઠે જે બધું લીલું લીલું દેખાય એ શેણા છે. હાલો તમને ટેટી થોડુંક નજીકથી ટેટી દેખાડું કે કેવડાક છોડવા થયા છે. હા જોઈ લો, આવડા ટેટીને છોડવા થઈ ગયા છે અને એટલે આમ થોડુંક ગ્રો કવર ઉઘડી ગયું છે ને એટલે થોડુંક ઉગાડું થઈ ગયું છે. હવે જો વહેલા થાવે ને તૈયારીમાં છે, ફૂલ છોડવા પૂરા થઈ ગયા છે, હવે વહેલા થાય છે આમાં. અમારી આજુબાજુ બધું થોડું થોડું દેખાય ને એ બધું ટેટીમાં મલ્સિંગ કરીને માથે ગ્રો કવર ઢાંક્યું છે ને કંઈક ઉઘડી ગયું હોય એ હલડો હું ઢાંકતો જાઉં છું. 2 વીઘા જેવું છે એટલામાં આપણે ટેટીનું વાવેતર કરેલું છે. વાહ 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 વાહ. આ ટેટીનું વખડું છે ને આમાં થોડુંક પાણી આવી ગયેલું છે ને એટલે એટલામાં થોડુંક ખડ થઈ ગયું છે અને ખડને આપણે જો હાથીડું પીડ્યું છે અને આમ કેવું હાથીડું ઢૂંઢિયા જેવું છે ને એ ઢૂંઢિયું વખડામાં ઢાળી નાખ્યું એટલે ખડ બધું પડી જાય. અહીંયા હાથીડું પીડ્યું છે એને કે થોડાક વખડામાં ઢાળી નાખ્યું હોય અને એ એક વખાડું છે એ એક વખાડામાં આપણે બાઈકી રહ્યું છે એટલે થોડુંક પાણી હતું ને એટલે લીલું હતું એટલે આમ નથી ઢળ્યું એટલે બહુ ખડ થઈ ગયું છે. બંધ કરો. જો અહીંયા એક વાલ છે, અહીંથી ત્યાં ઉપરનો વાલ છે ને નાનકો એવો એટલે આમ ટેટી છે અને આ બાજુ જોવો તેમ બધા શેણા છે ઠેઠ. આમાં ગાડી દેખાય ને, ગાડી તમને દેખાતી નહીં હોય, થોડુંક ઝૂમ કરવી. જો આ બધું ગાડી પડી છે ને ત્યાં ઠેઠ શેઠો છે એ શેઠા સુધી 5 વીઘા ઉપર એટલું છે એટલામાં આપણે શેણા હશે. શેણા સારા એમાં અત્યારે ટપક નળીઓ લાંબી કરતા આમાં ટપક નળીઓ હતી એટલે લાંબી કરી નાખી. આ થોડાક વખાડા બાકી રહ્યા ને એમાં પછી રેવાળ પાઈ દઈશું. બીજું શું કરવું, હવે ટપકની નળીઓ કપાના વખાડે હોય એટલે બધી નળીઓ તો થાય નહીં એટલે ત્યાં સુધી થાય છે અને એને ક્યાં એટલું બાકી રહે એટલે 8-10 વખાડા જેવા છે એ આપણે રેવાળ પાવાના. અને આ બાજુ અહીંયા જો ઝટકો ફિટ કરેલો છે, કૂતરા બૂતરા કંઈ બીજું ઢોર જનાવર આવી ન જાય અને આવી જાય તો આમાં આપણે આ ગ્રો કવરનું રહ્યું મોંઘું બહુ એટલે નુકસાન વધારે થઈ જાય એટલે એટલામાં જો ઝટકો ફિટ કરી બધું કમ્પ્લીટ કરી નાખ્યું. ફરતા ફરતા એવી ખોટી ખોટી દીધી છે, ઝટકો ફિટ કર્યો. હા, ઝટકો પીડ્યો છે. હવે આપણે ઘરે વહી જવાનું એટલે ઝટકો ચાલુ કરી દેવી. હા જો ઝટકો ચાલુ કરી દે, ઝટકાનો અવાજ હતો ને આવવા મળે ટૂંક ટૂંક કરીને. જો અહીંથી આ શેણા છે મારા અને અહીંયા મારા દાદા એમની દાડમ છે. આ એમને દાડમ છે. આ વાંહે દાડમ, આ દાડમ રહી એ વાંહેથી સોંપેલી છે. એ થોડાક છોડવા નાનકા છે અને આ દાડમ તો અત્યારે દાડમ ઉતારવાનું ચાલુ થયું પણ અત્યારે ઉતારીને કટિંગ કરીને મૂક્યું છે કમ્પ્લીટ કરીને. અને ઓલી બાજુમાં શેણા રહે ને એની બાજુ તે મોટા દાદા છે એમની તે દાડમ છે, એમને કટિંગ કરીને કમ્પ્લીટ કરીને મૂક્યું છે. હવે ફૂલ બપોરનો ટાઈમ થઈ ગયો છે, 12-12 જેટલું વાગી ગયું છે અને હવે તડકો થઈ ગયો છે, નળીઓનું કામકાજ બધું પતી ગયું છે એટલે અમે ઘરે વહી જઈએ છીએ તડકાના. તો થોડીક તો વેફર ખવરાય મને નહીં દે?
તમારા બર્થડે માં બોલાયા મારો ક્યાં બર્થડે જ નથી આવતો ભલામણા ટીંગુના બર્થડે માં કેમ નતો બોલાયા ઢીંગુન બર્થડે માં આવ્યો તો તું ગધા ઢીંગુન બર્થડે માં નતા આવ્યો તું ચોકલેટ દાઠી છે કેટલી મેં કે બર્થડે માં નતા આવ્યો તે તેમ ક્યાં દેખાણા હતા હું નથી દેખાણો હું થોડો કાળો હું ને એટલે બહુ દેખાવ નહીં એક વેફર તો દેતો હતા પણ અરે એમ થાય એક વેફર દેતો હતા એક નથી દેવી કા હમણાં આખો થયો નાખીને દેવરાજ તો મોર પર ભાગે જાય ને વેફર લઈને જાય છે મને દેતા નથી તો અહીંયા આપણા સીણા છે અહીંયા જગદીશભાઈને દેડમ છે અને આમાં થોડુંક જો એમને કાંકડીનું વાવેતર એમને ગ્રો કર ઢાંકી દીધું છે અને અહીંયા એક ટપકું નળીને કુકડું ખાલી કરેલું પડ્યું છે આ એક ભરેલું છે એ લાંબી કરવાને થોડોક વખડા વિદ્યા છે પણ બરાબર એમાંથી ઉખડતી નથી ને અને હવે બપોર સડી ગયા છે એટલે ઘરે વહી જાય છે અહીંયા આપણે જે પેલા માંડવી માંડવીના પાલાનો ઢગલો છે અહીંયા આપણો કૂવો છે અને અહીંયા ટીસી ને આ રીતની આપણે કંઈક વાડીનો નજારો છે અને આ બાજુ બધી સીણાનું વાવેતર જ છે ઉપર જો થોડું થોડું દેખાય એમાં હમણાં તમને દેખાડી હતી એ ટેટી છે અને એટલું આ સીણા છે જો અમારી પાછળ દેખાય ને એ અમારો કૂવો છે પડખે કે ટાટરની પતરાની ઓળી બનાવી છે પાલાનો ઢગલો છે પાછળ અને અહીંયા છે આપણો આ ટીસી તો આ રીતની આપણી આ બીજી વાડી છે કૂવો અને ટીસી ને શેણા અને ટેટી ને એવું આ બધું વાવેતર ને એવું છે અને આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી દેવી અને જો તમને આપણો આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે એક નવો વિડીયો બનાવશું અમે ત્યારે એક નવા વિડીયોમાં મળવી આ બીજી વાડી આપણે આખી બતાવી એ વાડીનો વ્લોગ કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરી દીજો તો હાલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી.